ઘરે તો યાર તારો મારેલું યાર. લેટ ફોન કરો દેટ. હવારમાં ઉપાધિ બોરી મોંઘવા વાળાના ફોન ચાલુ થઈ ગયા. એક તો ઠઠારામાં ગાડી તો લાવ્યો, ગાડીના મોંઘવા વાળાના ફોન ચાલુ થઈ ગયા. હવે મને શું કરવું? અને તો લોહી પીધું. એક કામ કરું અને ઠંડો પાડવાનો કોઈક રસ્તો કરું. હલો, ચમ બોલા ભાઈ ફોન નહીં ઉપાડતા? અરે ના થોડું કોમમાં અટવાઈ ગયો તો. એક કામ કરો, તમે ભાગોળની કેટલી આવો. ભાગો રે એ હારો હેડો આવું હેડો એ આવું હેડો એ હા આવો. સારું દેખાદેખીમાં રોલા પાડવામાં બાઇક તો લીધું, કોઈ સેટિંગ વગર. આલિયાની ટોપી માલિયા ઉપર ને માલિયાની આલિયા ઉપર કરીને. પણ હવે આ મોંઘવાવાળા હપ્તાવાળા લોહી પીએ છે, મને શું બાધા હાલું? કોક બાધા હાલવી પડશે. હવે બોલાય તો છે પણ એના માટે આવે તે સુધી કોઈક વિચારવું પડશે. અને કોક બાધા હાલી અને ભગવાનનું નામ લઈને પાછો મોકલવાનો છે. આજે અમે આવે કે ના આવે પણ સ તો કોઈ સ નહીં હોય. એક કામ કરું, કોક વિચારી રાખવું આવે તે સુધી. ભાઈ કરું છું કોક એનું. આવા તો દે, ભગવાન કરશે હોવ. આવી ઉપાધિ તમારા ઊંડા જેમ આવ્યા છે બે જણા. સાહેબ તમે તો યાર જબરદસ્ત તમે ફોન કર્યો તો મેં જ કર્યો તો ને. બેહો હું બેહો અરે બેહો તો ખરા યાર. તમે ફોન પર ઉપાડતા નહીં, તમારે ઘેર કેટલા ધક્કા ખાવાના? અરે જો હું ભજન ભક્તિ વાળો માણસ છું, બરાબર. સવારથી ઉઠું એટલે પેલા મંદિરે જવાનું હોય, મંદિરે જતો હોય ને ત્યારે કોઈનો ફોન ઉપાડતો નહીં, બરાબર. પણ તમારે ઘેર ધક્કા ખાવાની, અમે તમારે ઘેર વહેલા તો તમે વહેલા નાહી જુઓ યાર. એટલે વહેલા ભગવાનનું નામ લેવા લોકો આખું ગોમ જાય યાર. તમે હવારમાં નીકળી પડો એમાં તમારો વોક છે યાર. બેહો તો ખરા, પેલા ચા પાણી કરો, ઉભારો. કાકા ચા આવવા દેજો. હું તમારા અમે ચા ના ઠેકો. એટલે ચા તો પીઓ યાર, ખાલી ચા પીઓ તમે બધું ભૂલી જાઓ. કાકાની ચા પીઓ. આપણી ચા પીધી. હવે ભૂંગળો ખાવો છે. જુઓ તમારા કારણે સવારે નાસ્તો તો કર્યો નહીં યાર. એમને રોજ ઉઠીને આવવું પડે તમારે ત્યાં હપ્તો લેવા ઓલે નાસ્તો કર્યો નહીં. મંગાવો તો કરી નાખીએ. ભૂંગળો ખાવો છે? ભૂંગળો મંગાવો કરીએ. હા તે ભૂંગળો ખવડાવીએ. બીજું તો શું થાય? હવે પેલા કાકાને વારે ઘડી હેરાન નહીં કરવા. હું લેતો આવું તમારા માટે સારા મહિનો ભૂંગળો. આ તો એમનો નાસ્તો કરવા દે. કાકા ભૂંગળો પડ્યો હાલજો. પેલો હવારમાં ભૂખ્યો હેડ્યો આવ્યો. ભૂંગળા પાસ્તા છે પાસ્તા. અરે ગમે તે હાલો ને, વાસી પડી રહેલું હોય તો હાલો ને. હું જાય હોયથી જફા. સારું આટલામાં તો ધરાય તો સારું છે. સારું હવારમાં હપ્તો લેવા આવ્યો કે ભૂખડો હોય ભૂંગળો ખાવા આવ્યો છે? લો સાહેબ ભૂંગળો ખાઓ. આ નાના છોકરા ફોલા લાયક શું તમે પહોંચી પીવાનું? અરે આ તો કંપનીનો ભૂંગળો છે. જેવો તેવો ભૂંગળો નહીં, વાતો કરો છો તે. ખાવા દે, ભૂખ લાગી, અમે નાસ્તો કર્યો નહીં. ખાવા દે. હા ખાઓ તમે ત્યાં. લો બસ મારા પૈસાનું મારા ગળે ઉતરતું જ નહીં. કોઈ વધો નહીં. તાર રેદું ભરો. કેવો ભૂંગળો? હારો ભરો રેદું. શું કીધું? અરે એમ કહું છું કે જોરદાર ભૂંગળો છે, મજા જ આવશે તમને. હારો છે ને? હા ભરો તારા. ભૂંગળા તો ખાઈ લીધા પણ હવે પેલા હપ્તાનું શું કર્યું? તમારા 5 હપ્તા ત્યારે આવી. જો મારી વાત સાંભળો. તમારા 5 હપ્તા હોય કે 25 હપ્તા હોય, મારા ગાયના દૂધથી ધોઈ નાલવાના, બરાબર છે? તમારો 1 રૂપિયો ખોટો થશે નહીં. ગામમાં આપણે તમે ગામના આ સીડેથી પેલા સીડે પૂછજો. આપણે જે ઇજ્જત બનાવી છે ને એ ગામમાં કોઈએ નહીં બનાવી. પણ આ તો કેવું છે, હપ્તો મારા ભરવાનો ટાઈમ હોય એ દાડે કોકના કોક બેંકનો પ્રોબ્લેમ હોય કાં તો કોકના કોક હોય એટલે હપ્તો લોચો પડી જાય. બાકી આપણે મોડા એટલે 1 નંબર. તમે ત્યાં ઇજ્જત આપણી પૂછી લેવાની બજારમાં. સાહેબ 1 હપ્તામાં પ્રોબ્લેમ હોય બેંકના અંદર, 2 હપ્તામાં પ્રોબ્લેમ, 5 હપ્તામાં ના હોય. બેંકમાં પ્રોબ્લેમ એવો થયો કે આપણું ટર્નઓવર વધારે છે. ટર્નઓવર વધારે હોવાના કારણે મારું ખાતું કરી નાખ્યું લોક. કોઈ બેંક ટર્નઓવર વધારે હોય ને તો કોઈ બેંક સાહેબ ખાતું બ્લોક ના કરે. આ મોણા હારો શું ખરાબ? એ તમને હારી ચા પીવડાવી, મહારાજ કાકાની જેવી જબરજસ્ત ચા પીવડાવી, ભૂંગળો ખવડાયો. જો ખરાબ માણસ હોત ને તો તમને પાણીનો ભાવ ના પૂછત.
પણ તમે હારા મોણાને દબાવવાની વાત કરો છો હવે. ના ના દબાવવાની વાત એવું નથી, દબાવવાની વાત છે, તમે સારા જ માણસ છો. તો મેં તમને સાચું કીધું. આ તમારી હંગાત જે ભાઈ આયા છે, આ ભાઈની સોગન મારા શું કરવા ખોટું કેવું પડે? અરે સાહેબ એવું નહીં, અમે અમારી કામ કરીએ ને જોબ કરીએ એટલે અમારે ઉપરથી પ્રેશર હોય કે 5-5 હપ્તા બાઉન્સ થયા છે તો તમે બહાર તમે ઉઘરાણી કેમ નહીં જતા? એ ભાઈ હપ્તા ચમ નહીં ભરતો? એ ભાઈને પૂછો કે શું પ્રોબ્લેમ છે એને. તમારે તો ખાલી લઈને છૂટા થઈ જાવ છો. આ તમારા જે સાહેબ પ્રેશર આલે છે ને, એ સાહેબને માર મળવું પડશે. અમારા ગામમાં 4 દાડા પોણી નહીં આવ્યું, તો એ પ્રેશર પોણીમાં આલે ને તો લોકોના ઘરે સુધી પોણી પહોંચતું થાય. આ તમને હવારમાં તગેડી મિલે છે તો કોઈ હું અમે ખરાબ માણસ છીએ? હે સાહેબ એવું આ લોકો કરોડોનું કરીને આ દેશ છોડીને જતા રહ્યા, તો અમે તો હોય જ છીએ તમારી હોમી સાથી ઉપર. તમારી સાથી ઉપર બેસીને તમને ચા પાણી કરાવીએ, તમને નાસ્તા કરાવીએ, તો અમે ખરાબ છીએ? સાહેબ એવું નહીં, તમે જ્યાંથી 2 વ્હીલર લીધું છે ને એ તમારે એક પહેલો હપ્તો જ નહીં ભરાયો ને. આ તમારા 5 મહિનાથી 5 હપ્તા બાકી એલો હપ્તો તમે ભર્યો એમ કહેજો. તમે જ મને કહો એક હપ્તો તમે ભર્યો છે? અરે મારે મેં તમને કારણ નહીં કીધું, 4 હપ્તા તમે ભર્યા હોય ને તો ઉપર લાગે કે ના ભાઈએ ભરેલા છે, ચાલ રેગ્યુલરલી 1-2 હપ્તા ઉપર નીચે થયા છે ભર દે. પણ તમે તો પહેલેથી એક હપ્તો નહીં ભર્યો, એમાં શું કરવું કહું? અમને ચમના સમજાવવા યાર. મારી વાત સાંભળો, મારા ખાતામાં ગામના 4 માણસે મર્સિડીઝ છોડાવડાઈ. હવે 4 જણના હપ્તા મારા ખાતામાં કપાય એટલે મારા ખાતામાં થયું ટર્નઓવર વધારે એટલે બેંક વાળાએ મને મોકલી નોટિસ કે તમારા ખાતામાં ટર્નઓવર વધારે છે એટલે તમારું ખાતું લોક કરવામાં આવે છે. હવે આમાં મારો શું વોક તમારી ગાડીના હપ્તા ના પહોંચે એમાં કહો? મારા હું ગામમાં બાજવા જવું? અરે ભૂલ તો તમારી જ છે ને. અરે મારી મોણસાઈની ભૂલ છે સાહેબ, તમે સમજો એવું નહીં, કોના અંદર અમારે તકલીફ હોય છે. અરે મારી વાત સાંભળો, આખા ગામનો મોટો ખાતેદાર હું છું, બરાબર છે? અને આ 4 બાજુ જે ખેતરો દેખાય ને મારા છે, બરાબર? તમને વિશ્વાસ ના હોય ને 5 હપ્તામાં તો આ મારું ખેતર લઈ જાવ ઉપાડીને. તમારી સાચી વાત, તમે બધા ખાતેદારો સાચી વાત, તો તમારા 2 એકાઉન્ટ હશે ને, એક એકાઉન્ટ લે રાખો. અરે આમાં મારી વાત સાંભળો, 2 એકાઉન્ટ રાખીએ તો 2 હિસાબ વાળા રાખવા પડે કે ના રાખવા પડે? ના એમાં એવું ના હોય. અરે એવું હોય એ તો તમે તમારી રીતે બરોબર છે, મારી રીતે ખબર હોય નહીં એટલે તમને નહીં ખબર એટલે જ આ ધક્કા પડે છે. બાકી અમને ખબર હોય એટલે અમે ચો હેરાન થઈએ છીએ? અમને ખબર છે એટલે અમે સીધો જવાબ ના આલ્યો કે બેંક વાળાનો લોચો પડ્યો અને અમારા તો તમારા પૈસા દૂધે ધોઈને આલી દેવાના છે, બરાબર છે? અમારે 1 રૂપિયો રાખવાનો નહીં. તમે હવારમાં આવી રીતે ગુંડા જેવા બોણસો લઈને આવો છો, બરાબર? મારામારી કરવા આવ્યા છો? ભાઈ ગુંડાવાળો નહીં યાર, મારી વાત સાંભળો. પણ થોડા ઘણા તો કરી આલો, 2-3 હપ્તા તો કર્યા, 5 2-3 તો ભરદો. મારી વાત સાંભળો, મારા મેં તમને વાત કરી કે ગામમાં 4 જણાને મર્સિડીઝ છોડાઈ આલી મારા ખાતામાં. એમની કોઈ ક્રેડિટ નથી, બરાબર? તે મારા ખાતામાં મેં છોડાઈ આલી એટલે મારા ખાતામાં ટર્નઓવર થઈ ગયું વધારે અને મારું ખાતું થઈ ગયું લોક થઈ ગયું. એટલે આ તમારા હપ્તાનો લોચો પડ્યો, પણ કોઈ વાંધો નહીં. હમણાં મારે એક જગ્યાએ 80,000 રૂપિયા લેવાના છે, એને હાલ ફોન કરું અને ત્યાં આગળ જતો આવું છું, બરાબર છે? હા, તે હું જતો આવું છું, પછી તમને આગળ જવાબ આલું છું. તમારો હપ્તો 2,000 નો 5 હપ્તા 10,000 ભરવાના હે, ચો વધારે. એક 5 મિનિટ ઉભા રહો, હું ફોન કરી લઉં. કરી લો આવત કોમ થઈ જાય. તમારું ઉપર તો મારું ઉપર તમારા સાહેબને કહી દો કે ના ઉઘરાઈ જતો લઈને આવ્યો મોટો. જય માતાજી. એ ભોલાભાઈ બોલું હું. એ હા, મજા. હું કહું છું આ પેલા મારું પેમેન્ટ જે લેવાનું છે ને તમારી જોડે એ લેવા આવું છું. મારા થોડા એક વહીવટ છે તો આલવાનો છે, તો લેવા આવું છું. હો એ હા ભાઈ, હું આવું છું. એક વહીવટ છે, બરાબર છે, લેવાનો. ત્યાં આગળ જોઈ જઈ અને પૈસા લઈ અને ભાઈ કરું છું તમારું કામ. હા તો કહો તો નહીં, કેટલી વાર તમે બેલા ને તમે હોય ભગવાનનું નામ લઈ અને બેહો, બરાબર છે? આ ગામની ભાગોળ આપણી જ છે. હા તો આવો બેઠો છું, આપણે બની બેસી આવી એટલે હંગાર લઈને જઈએ, બરાબર ને? હું કહું છું મારી જોડે સાધન છે નહીં, એટલે તમારું 5 મિનિટ બાઈક આલો મને, હું તમારું કમ્પ્લીટ સેટિંગ કરતો આવું છું. મર્સિડીઝની ને ગાડીઓની વાતો કરે, માણસ વિશ્વાસો તો હશે નહીં, આપું તો ખરા, ના નહીં પણ કરીને જતો ના રહે, બીજું કોઈ નહીં.
ના ના આપવા દે વિશ્વાસ તો કસ્ટમર જ છે નહીં અબિયર પાસ હોય છે અને આપણે હપ્તો લઈને જવું જ છે ને કહો તો ને હાલ દેવા દે લો લો સારું જલ્દી આવજો પણ હું તમારી રાહ જોઉં છું. અરે હું ના આવું ત્યાં તમે તો હાલતા નહીં તમે હું આવું બેઠો આવો જલ્દી આવો. 10 મિનિટ બેસીએ આપણે આવી એટલે હંગાર હંગાર કરી બરાબર પછી તમે જજો ઓફિસ હું જવું બીજી ઉઘરાણી નોસે હવારમાં એડિયો આવ્યો ને ભૂખડો હપ્તા લેવા માટે. હવે બાઈક લેવા આવે કે હપ્તા લેવા આવે ખબર હવે પડશે એને. બાઈક એવાનું વેચી મારવું પડશે 5-10 હજાર ઊભા થઈ જાય. સાપરે તો હું લઈ જવાનો આપણે શું તો લઈ જવાનો કમ્પ્લીટ થઈ ગયું. હવે અને ભૂંગળા કેટલા મૂઘા પડે એ ખબર પડશે ને હવારમાં આપણા ઘરે આવવું કેટલું મૂઘું પડે હવે ખબર પડશે. હપ્તા તું યાર જો કેવી રીતે લેવાય. હવે બાઈક લેવા આવે હપ્તા લેવા આવે. આ તો 10 મિનિટ તો કંઈક કલાક કરો છે એટલે ફોન કરવા દે એમને યાર. અરે સાહેબ કેટલી જુઓ તમે 10 મિનિટનું કંઈક કલાક કર્યો આમાં તો હું તમારી રાહ જોઉં અહીં બેઠો હું બીજે જવાનું. હા આવો અમને તો 10 મિનિટનું કંઈક પાવ પોણો કલાક કર્યો. ખરેખર કોઈનો ભરોસો ના કરે. આ એકથી 5 હપ્તાથી પહેલો હપ્તો જ નહીં ભર્યો 5 હપ્તા તો ભરતો હશે ભાઈ. ફોન નહીં ઉપાડતો બોલો. ઘેર તો રહેતો નહીં ઘેર જીતા ઘેર હોતો નહીં ખાલી ઉડું બાઈક આલ્યું વિશ્વાસ ઉપર લઈને યાર બીજું ના કરો. અરે અમને તો હદ કરી આયા ફોન નહીં ઉપાડતા યાર. તો ફોન ઉપાડતો નહીં યાર બહુ ટાઈમ થઈ ગયો આપણે ઓફિસ જવું પડશે. એટલા જવું પડશે રેડો ભાઈ આગળ યાર. ના પેલા કસ્ટમરને ફોન કરું બાઈક લઈ આવું છે ફોન ઉપાડો તો. અરે સર તમે આયા મારું બાઈક તો આપો મને. અચ્છા ભાગો રે હારું હેડો હું આવડો એ હા ઘેર નીકળું ફટાફટ. બધા 4 વાગી ગયા હવારની હોજ પડી જઈએ ઓફિસે હેડતો હેડતો જોયો તો પણ પાછો બોલાવ્યો કીધું છે બાઈક હાલવાનું આવી ગયા તો સારું ગયા. આવ્યું બાઈક તો આવી ગયા. વિશ્વાસ ના કરાય જુદી કોઈને આપણે કોઈ કસ્ટમર ઉપર. લો સાહેબ તમારું બાઈક. થેન્ક યુ યાર પણ આની એટલી આ ખબર પડી જાય કોઈના પર ભરોસો નહીં કરતો. અરે કમ્પ્લેટ આટલું બધું બતાવી તમે મને કીધું તમે લોકોનો મર્સિડીઝ લઈ આવી છે અને તમે તમારા 5 હપ્તા ના ભરીએ કે મારું બાઈક હવાનું ને 5 લીધું કઈ અને હોજ પાડી. આજ તો કોઈના પર ભરોસો ના કરો. જો પહેલી વાત કહું સાહેબ હા હવારમાં કોકના કહેવાથી નેકળી ના પડાય. અરે એ તો મારે નોકરી કરવી કોક ના આવ્યું જોયું હોય ના આવ્યું જોયું હોય તમે હવારમાં નેકળી પડો. અને બીજી વાત તમને કહું કોકના જોડે હોય ના હોય તો કોઈની આબરૂ ના લેવાય. તમને કાકાની ચા મહારાજ કાકાની જબરજસ્ત પીવડાવી લોકો લાઈનો લાગે હોય આગળ ચા પીવા માટે. તમને 5 મિનિટમાં આટલી મહેમાનગતિ કરી તમને મોણાની કદર નહીં. ના તમારી ચા મસ્ત હતી આપણે વખાણી આપણે ના નહીં પાડતા પણ તમે જે આજે અમારી જોડે કર્યું ને એટલે અમે ખરાબ છીએ એમ પીવડાવવા વાળા ખરાબ છે એમ. તમે ખરાબ જ છો. તમે 10 મિનિટનું કરીને 4 વગાડ્યા હવાથી 4:30 વગાડ્યા એટલે તમે માણસ ખરાબ જ છો. તમારા અંદર હપ્તો ભરવાનો તહેવાર ના હોય ને તો લેવાય નહીં. અને મેં તો નિયમ લીધો હતા ઓફિસ જઈને ડોક્યુમેન્ટ આપી લે ભાઈ તારી નોકરી મારા કરવી નહીં. એના પૈસા ઉઘરાવવા માટે મારું બાઈક મારા ખોવાનું એવું કોને કીધું? તો આવી નોકરી કરાય નહીં. છોડ દીધી એના હેડ્યું અને પછી તમે ડાયરેક્ટ ભરી આવજો. હું નોકરી છૂટો ના જઉં સીધો ઘેર. મારા તો સમજો બે હરાજ નોખે ને એમ શોરૂમ વાળાનું હરાજ નોખી દે બાકી મારા હપ્તા આવા નહીં ભરવાના. તમે મારી આબરૂ લીધી નહીં. તમારા જે કરવું કરજો. હા પતિ જુઓ નોકરી કરવી જ નહીં છોડ દીધી. આ હરાજ આવે ને એટલે હરાજ નોખી દેવું છે શોરૂમ વાળાના નોમનું બાકી હપ્તા ભરવા નહીં. એના મનમાં શું સમજે છે એ બોલક ના બોલે પણ આ એને ખબર પાડી દઉં તારા
આ હરાજ ચાલુ થાય ને એટલે ફાઇનાન્સ વાળાનું શોરૂમ વાળાનું બધાનું નામ લઈ અને આવગું હરાજ નોખી દેવું છે એને ખબર પડે તારા બેટાને જે ચમનું થાય છે વાતો કરે છે હવામાં નેકળી પડ્યા છે હપ્તા લેવા સારું ના બોલીએ એટલે વળી પાછા વળી એક તો એદું ભરાઈને મોકલે તોય મું ખરાબ